નમસ્કાર દર્શક મિત્રો, સૌના સરદાર અને વીર વિઠ્ઠલભાઈ પ્રસંગ શ્રેણીમાં આગળના એક મણકા તરફ આપણે જઈ રહ્યા છીએ ત્યારે આપ સૌનું સ્વાગત છે. અને એ શ્રેણીને જેમના કારણે જન્મ મળ્યો છે, જેમની રિસર્ચનું એમાં બહુ મોટું પ્રદાન છે ભાઈ રસેશભાઈ, એ આપણું સદનસીબ છે કે આ ચર્ચામાં જોડાય છે. રસેશભાઈને આવકારીએ, આવું સુંદર કામ કરવા માટે એમને ધન્યવાદ આપીએ અને ચર્ચાની શરૂઆત કરીએ. દોસ્તો, સરદાર સાહેબ ભર યુવાન વયે વિધુર બન્યા. સામાન્ય સંયોગોમાં તે સમયનો જે સમાજ હતો એ પ્રમાણે તો એમના જેવા સ્ટેટસ વાળા માણસે, ખાનદાન કુટુંબે, કરમસદ જેવું ગામ એટલે 6 ગામમાં મોટો સમાજ ગણાય, બીજું લગ્ન કરવાનું એમના મુશ્કેલ નહોતું. પણ એમણે નહીં કર્યું. અને પોતાના બાળકોને ઉછેર્યા, જાહેર જીવન કર્યું, દેશ સેવા કરી, જેલમાં ગયા. અને આમ છતાંય સરદાર સાહેબની ચારિત્ર બાબતમાં કોઈ આંગળી ચીંધી શકાય તેમ નથી. એની મહાનતા છે. અને એ સરદાર સાહેબના પડછાયાની જેમ એમના સચિવ કહો તો સચિવ, દીકરી કહો તો દીકરી, કુમારી મણિબેન પટેલ, એમણે કામ કર્યું. સરદાર સાહેબ એમના કાંતેલા સૂતરમાંથી એમના કપડા બનાવે. એ કપડા જૂના થાય ત્યારે એમાંથી કાપકૂપ કરીને મણિબેન પોતાના કપડા સીવે. પણ ભલભલા ચમરબંધીને મોઢા પર તડ ને ફળ કહી દેવાની ત્રેવડ અને સમજ એ આ વિદુષી સન્નારીમાં હતી. આવા મણિબેને આપણું સદનસીબ ગણાય કે ઘણા બધા, નહીં તો જાળા ઘણા ગુંથાયા હોત સરદાર સાહેબના નામની આજુબાજુ. પણ એમણે ડાયરી લખી છે. અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ભાઈ શ્રી R.S. પટેલ એ ડાયરી સરદાર સ્મારકમાં હતી અને એક બહુ જ મોટું કામ કરીને છાપી છે, પુસ્તક રૂપે રજૂ કરી છે. હું માનું છું કે આ ઐતિહાસિક કામ છે. અને એ ઐતિહાસિક કામ એમના હાથે થયું છે. માટે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ R.S. પટેલ પણ એટલા જ અભિનંદનના અને યશના અધિકારી છે. દિનશાભાઈએ જ્યારથી આ સરદાર સ્મારકનું કામ હાથમાં લીધું ત્યારથી સરદાર સ્મારકના કામમાં જીવ આવ્યો છે. ત્યાર સુધી એક અવગણાયેલું, એક ખૂણામાં પડેલું, મરવાના વાંકે જીવતું, સાચા અર્થમાં જેને કહેવાય હાડપિંજરની માફક પડી રહેલું એક સ્મારક હતું. એમાં પ્રાણ પૂરવાનું કામ દિનશા પટેલે કર્યું. દિનશા પટેલે પુરવાર કર્યું કે જો દ્રષ્ટિ હોય, પ્રમાણિકતા હોય, પારદર્શિતા હોય તો પૈસા ક્યારેય રસ્તામાં નથી આવતા. ડોક્ટર મનમોહનસિંહ પાસેથી 17 કરોડ રૂપિયા લઈ આવ્યા. એમણે સરસ મજાનું ઓડિટોરિયમ બાંધ્યું છે, એમાં લોકફાળાથી ઉઘરાવ્યું છે. દિનશા એક પણ તક ચૂકતા નથી. સરદાર સ્મારક માટે પૈસા ઉભા કરવાની એક પણ તક દિનશા પટેલ ચૂકતા નથી. ગુજરાતના જાહેર જીવનના જે રત્નો છે એમાંનું એક હું જે બેધડક કહી શકું છું એ આદરણીય દિનશાજી પટેલ છે. મારા તો પ્રેરણા સ્ત્રોત છે, એટલે હું કહીશ તો અતિશયોક્તિ થશે. સનત મહેતા, દિનશાભાઈ, મકરંદ દેસાઈ, આ મારા પ્રેરણા સ્ત્રોત છે. જાહેર જીવન તરફ વાળવા માટેની મને પ્રેરણા એમની પાસેથી મળી છે, એમને જોઈને મળી છે. માધવસિંહભાઈ, એક નામ ચોથું ઉમેર્યું. હું વિચારતો હતો કે આ ચતુષ્કોણમાં એક ખૂટે છે.
તો એવી આ મણિબેનની ડાયરી વિશે આજે આપણે થોડુંક જાણવું છે. જો રંગના ચટકા હોય, કુંડા ના હોય, મારી તમને અહીંયા પણ ફરી એકવાર સલાહ છે કે આ ચોપડી ખલાસ થઈ જાય તે પહેલા મંગાવી લેજો. તમને જો સરદાર સાહેબમાં રસ હોય, સરદાર સાહેબ વિશેનું ગપગોળાથી સાવ લિપ્ત રહીને હકીકતો પર આધારિત કશુંક આપ વાંચવા માંગતા હો, તો મણિબેનની ડાયરી જેવી અધિકૃત ડોક્યુમેન્ટ બીજું એકે નહીં મળે. દિનશાએ ટ્રસ્ટ થકી પ્રકાશિત કરાવીને અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ RS પટેલે જહેમત કરીને એનું સંકલન કરીને ખૂબ મોટું ઉપકારક કામ કર્યું છે. આ ડાયરીમાં સરદાર સાહેબની સાથે પડછાયાની માફક રહેનાર, સરદાર સાહેબના અંત સુધી સંપૂર્ણપણે સરદાર સાહેબનો પડછાયો બનીને જીવનાર કુમારી મણિબેન અને એમની આ ડાયરી, ચર્ચાની શરૂઆત કરીએ. રશેષભાઈ, શું કેવું છે આપને? આપને પાસે આ ડાયરી આવી ગઈ, આપે જોઈ, આપે હમણાં મને બતાવી પણ ખરી, તો ચર્ચાની શરૂઆત એનાથી જ કરીએ. ડાયરી વિશે શું કેવું છે આપને? આ જે પુસ્તક લખાયું છે હકીકતે એટલું અદ્ભુત છે, વાંચવાનો રસ પણ એવું છે અને એટલી સરળ ભાષામાં ગોઠવાયેલું છે કે સામાન્ય માણસ પણ એકદમ સમય કાઢીને વાંચી શકે એમ છે અને સમજણ પડે એવું છે. મણિબેન નું જે રીતે આલેખન થયું છે, શરૂઆતનું જે એમનું વિશે લખાયું છે, અને પુસ્તકનું ટાઇટલ સમર્પિત પડછાયો સરદારનો. પડછાયો સરદાર હયાત હતા ત્યારે પણ રહ્યા અને એ પડછાયો જતો રહ્યો. સરદાર સાહેબ સ્વર્ગવાસ થયો, નિધન થયું, એ પછી પણ મણિબેન સરદારને જ સમર્પિત રહ્યા. મણિબેને એવું એક પણ કામ ના કર્યું કે જે સરદારની આબરૂને ઠેસ પહોંચાડે. મણિબેને એ વસ્તુ તો એમના ભાઈને કડક થઈને કહી દીધું એક વખતે, જયારે સ્વતંત્ર પાર્ટીમાંથી ભાઈ કાકાના આગ્રહને વશ થઈને કંઈક લડવાનું વિચારતા હતા ત્યારે, કે સરદારનો દીકરો એ કોંગ્રેસ સામે પડે કલ્પી નથી શકાતું. એ શબ્દો એવા હતા, ખંડુભાઈ દેસાઈની સામે ઇલેક્શન લડવાનું હતું કોંગ્રેસની સામે. એટલે ભાઈ કાકાને અને ઇન્દુલાલ યાજ્ઞિક ચર્ચામાં વિદ્યાનગર બેઠા હતા ત્યારે ઇન્દુલાલ યાજ્ઞિક એક વખત મહાગુજરાત ચળવળની એમાં હતા, એટલે એમને નેતૃત્વ લેવું હતું, એટલે એમને દિલ્હી નતું જવું, એટલે એમણે આખો બોલ ફેંક્યો ડાયા ભેગા. કે ખંડુભાઈ દેસાઈ એટલે કદાવર નેતા, એમની સામે લડે એવો કોઈ વ્યવસ્થિત તો જોઈએ માણસ, એટલે ડાયાભાઈ ઉપર એમણે પોતાનો કળશ ઢોળ્યો. પણ ડાયાભાઈ મણિબેનના કયા વગર કરે એવા નતા. એટલે ડાયાભાઈ એમ કહ્યું કે ભાઈ કાકા તમારી વાત બધી સાચી, પણ મણિબેન બેન છે, મોટી બેન કહે તો જ મારાથી આ કરાય, બાકી ના કરાય. એટલે કે ચાલો ડાયાભાઈ કે ચલો આપણે મણિબેનને પૂછે, અહીં વિદ્યાનગરમાં જ છે. એટલે આખું ટોળું ગયું મણિબેનને ત્યાં. એટલે મણિબેન એક જ લાઈનમાં બહુ સ્પષ્ટ શબ્દોમાં બોલ્યા કે બાપુની આંખ નીચાઈ છે, કારણ કે મણિબેન બાપુ તરીકે તેમને ઉલ્લેખ થતા, બાપુની આંખ નીચાઈ છે અને તારે હવે કોંગ્રેસ સામે લડવું છે. એક જ લાઈનમાં ઘણું બધું આવી ગયું, ઘણું બધું. અને ડાયાભાઈના આંખમાં આંસુ આવ્યા, મણિબેનના આંખમાં આંસુ આવ્યા. અને આ પ્રસંગનો ઉલ્લેખ ઇન્દ્રલાલ યાજ્ઞિક પોતાની આત્મકથામાં લખે છે અને પાછું સ્વીકારે છે કે મારે લડવું નતું, એટલે મેં આ વસ્તુ ડાયાભાઈને કરાવી અને આ પણ ના થયું મારાથી. એટલે કહેવાનું છે કે મણિબેન એટલા એ હતા કે સરદારના હયાતી પછી પણ એ નામ બદનામ ના થાય એ જોવાની તકેદારી પણ એમણે રાખેલી કે સરદારનું કોંગ્રેસ છે તો સરદારનું કોંગ્રેસ એ પ્રમાણે જ રહેવું જોઈએ અને એમાં કોઈ પાછી પાની ના થવી જોઈએ. એટલે મણિબેને એ બહુ સાચવ્યું છે. મણિબેન જેવી વ્યક્તિ હકીકતે આ સરદારની જિંદગી બે એમના પ્રિય જે કહી શકો, પત્ની ને બધા તો ખરા, માતા પણ ખરા, પણ પ્રિય બે જો એમના જીવનની સ્ત્રીઓ હોય તો ડાઈબા એમના નાના બેન અને બીજા મણિબેન. આ બંને એમના એટલા પ્રિય કે વાતમાં મણિબેન સાથે વાતો કરે કે કોઈ પણ પરિચિત સાથે વાત કરે તો ડાઈબાનો ઉલ્લેખ આવતો હતો. અને ડાઈબા બહુ નાની ઉંમરે ગુજરી ગયેલા. સરદાર સાહેબના 5 ભાઈઓમાં એક ડાઈબા પણ હતા બેન, એટલે 6 સંતાનો. એટલે કહેવાના છે કે સરદાર સાહેબના ને
કે કદાચ મે બી એવું હોય શકે કે મણિબેન ડાયબાના દર્શન કરતા હોય એટલે સરદારની શક્ય છે. ચિંતા હા, કારણ કે એ અંતિમ સમય સુધી મણી તારું શું થશે મારા પછી, આ રટણ હતું એમનું. અને મણિબેન પણ સરદારની વિરુદ્ધમાં કશું ચલાવી લેવા હતા. બીજું બધો કોમ્પ્રોમાઇઝ હું કરીશ મારી જિંદગીમાં, પણ સરદારની વિરુદ્ધમાં કે સરદાર વિશે કોઈ પણ પ્રકારનું કોઈ પણ વ્યક્તિ આછું બોલતો હોય તો મણિબેન ટકોર તો કરી જ દે. એ બાબતમાં કંઈક ચલાવી લેવાના હતા. એટલે મણિબેન સંપૂર્ણ સમર્પિત હતા. અને આપણે તો આ દેશના દરેક વ્યક્તિએ વિઠ્ઠલભાઈ ને મણિબેન નો તો આભાર માનવો જ પડે કે વિઠ્ઠલભાઈ ના લીધે સરદાર પટેલ ગાંધીજીને મળ્યા ગુજરાત ક્લબમાં, અને મણિબેન ના લીધે સરદારનું અક્ષરદેહ આપણને આજે પણ વાંચવા મળી રહ્યો છે. અને જેનું આ એક સાચું ઉદાહરણ આ પુસ્તક છે કે જેમાં મણિબેને પોતાની ડાયરીમાં લખ્યું છે. મણિબેન જોવાની ખૂબી એ કે આ પુસ્તકમાં મણિબેન મૃણાલી દેસાઈના સારાભાઈને આમાં લખેલું છે કે મેં બાપુના મૃત્યુ પછી ડાયરી લખવાનું બંધ કર્યું, પણ એનો મતલબ એ નથી કે એમણે કામ બાપુ વિશે બંધ કરી દીધું. એટલે સરદાર સાહેબ એમણે બધા પત્રોથી પાણીને બધું જે સોર્સિસ જે ભેગા કર્યા અને જે વોલ્યુમો બનાવ્યા છે, દુર્ગાદાસના વોલ્યુમો કે પત્રોના એ ગણો કે નાંદુરકર જી સાથે ભેગું થઈને સંપાદન જે કર્યા છે પત્રોનું, અદભુત કામ કર્યું છે. એટલે સરદાર સાહેબ જે પોતે લખવામાં નતા માંગતા, સરદારની જિંદગીની એક જ ડાયરી જે એમણે પોતે લખેલી, જેલ ડાયરી, ઘેરવાળા જેલમાં લખેલી, અને એ 20-25 પાનની, એનાથી વધારે મોટી નથી. પણ ગાંધીજી બહુ લખતા, નહેરુ બહુ લખતા, પણ સરદારે ક્યારેય પોતાના વિશે લખ્યું નથી. અને સરદાર કે ઇતિહાસ લખવામાં સમય વેડવો એના કરતા ઇતિહાસ બનાવવામાં સમય વેડવો વધારે સારો. અને સરદાર આ કરતા હતા, એમણે કરી બતાવ્યું. પણ મણિબેને સરદારનો ઇતિહાસ, સરદારનું જે જીવન ચરિત્ર જે છે આપણી સમક્ષ, એ મણિબેનને આભારી. એટલે મણિબેનને ક્યારેય ના ભૂલાય અને એ ભૂલવાય ના જોઈએ, નહીં તો આપણે સરદાર સાહેબના ગુનેગાર કહેવાય. હું આટલું તો કહી શકું. અને જે કામ RS પટેલ અને દિનશાહે કર્યું છે એ હકીકતે બિરદાવવા જેવું છે. આ પુસ્તક તો વાંચવું જ જોઈએ, કારણ કે મણિબેનની ડાયરી શરૂઆતથી જ ચર્ચામાં હતી અને એ ક્યાંય પબ્લિકમાં નથી આવતી. લોકોનામાં ઘણી બધી ગપસપ ચાલતી હતી કે આમાં શું લખ્યું છે, આમાં આવું લખ્યું છે, આમાં આવું લખ્યું છે. દિનશાહે આખી ચોપડી જ ખુલ્લી કરી નાખી, લો વાંચો મણિબેનનું જે લખ્યું છે. કે જે તમારે જે રાજકીય કાવા દાવાને જે બધા ચાલતા હતા ભૂતકાળમાં, આખું ખુલ્લું કરી નાખ્યું. તમારે શું વાંચવું, વાંચો, લો બધું જાણ્યું. એટલે કરવા ખાતર નથી કરવી આ પુસ્તક જે બનાવ્યું છે મણિબેનની ડાયરીનું નથી, પણ એ બનાવવા ખાતર નથી બનાવ્યું, બધું જ ખુલ્લા દિલથી લખ્યું છે. જે હકીકતે જે છે એ જ લખેલું છે. એટલે કહી શકાય કે દિનશાહ અને RS પટેલના આ જે પુસ્તક બનાવવાના જે પાછળના જે ઉદ્દેશો છે એ હકીકતે સાર્થક હતા અને સાચા હતા. આપણે હંમેશા એક અનાવરણ વિધિ કરી, આપણે એટલી આગળ ડિટેલમાં તો વાંચવા માટે ઉત્કંઠા ઉભી કરીને આપણે છોડી દેવી જોઈતી હતી. પણ એક પ્રશ્ન મારે પૂછવો છે કે એ ડાયરી પ્રમાણે સરદાર સાહેબ દિવંગત થયા અને બહુ જ ચર્ચામાં આવે છે કે નહેરુજીએ સરદારને બહુ અન્યાય કર્યો અને સરદાર સાહેબને વડાપ્રધાન નહીં થવા દીધા અને સરદાર સાહેબને આમ નહીં થવા દીધો, સરદાર સાહેબને તેમ નહીં થવા દીધો. જોકે હું માનું છું કે આવું કહેનારા માણસો પોતે ટૂંકી દ્રષ્ટિવાળાને સરદાર સાહેબને અન્યાય કરે છે. પણ મારે આજે તમારી પાસેથી જાણવું છે કે સરદાર સાહેબ જ્યારે મરણ પથારી હતા ત્યારે એમણે કાકા સાહેબ ગાડગીલને કંઈક સૂચના આપી હતી. એ શું હતી એ સૂચના? આ છે ને આના તાદ્રશ સાક્ષી કહો ને તો ડાયાભાઈ પટેલ પોતે હતા અને ગાડગીલ તો હતા જ. પણ ડાયાભાઈ એ ઓરડામાં દરવાજે ઉભા હતા જયારે ચર્ચા ચાલતી ત્યારે. અને આ જે લખાણ થયું છે એ કાકા સાહેબ ગાડગીલે લખેલું છે. એટલે તમે એવું પણ ના કહી શકો કે આ બનાવટી કે કશું ભાઈ. અને ગવર્મેન્ટ ફ્રોમ ઇનસાઇડમાં આ પુસ્તકમાં કાકા સાહેબ ગાડગીલનું જ પુસ્તક છે, એમાં જ લખેલું છે. એમ જ થયું. સરદાર સાહેબ 15 ડિસેમ્બરે ગુજરી ગયા. 11મીએ ગાડગીલ સાહેબને સંદેશો આવ્યો કે સરદાર સાહેબ મળવા માંગે છે. હવે આ એક વાત થઈ ગઈ સમજો. પણ સરદાર સાહેબ પાસે કેટલા દિગ્દ્રષ્ટિ કે બુદ્ધિવાળા કે ભરોસા ગાડગીલ સાહેબ પર
કે એમણે એ પહેલા કમા મુનશીથી માંડીને સરદાર બલદેવસિંહથી માંડીને બધા જોડે વચન દીધું કે મારા પછી ગાડગીલ જે કે એ કરવાનું છે. હજુ તો ગાડગીલને સંદેશો મળ્યો છે, ગાડગીલ સાથે કોઈ ચર્ચાનો દોર શરૂ નથી થયો, પણ એટલું કમિટમેન્ટ આ લોકો જોડે લઈ લીધું કે મારા પછી તમને ગાડગીલ જે કે કરવાનું. હવે ગાડગીલ સાહેબ સરદાર સાહેબને મળે છે અને ગાડગીલ સાહેબનું વ્યક્તિત્વ એવું કે નહેરુના પ્રખર વિરોધી અને સરદાર પર આંધળો ભરોસો કે સરદાર કે એટલે મારે કરી જ નાખો, એમાં કશું ચાલે નહીં, કોઈ બેમત નહીં એમ. એટલે મણિબેન જેવું કે ભાઈ મારે કરવાનું, સરદાર સાહેબનો ઉદ્ગાર આવ્યો એટલે મારે આમાં કોઈ પાછી પાની નહીં કરવાની. એક ગાડગીલને સરદાર સાહેબ એમ કહે છે કે હવે હું જવાનો અને મારે એક વચન જોઈએ છે. ગાડગીલ સાહેબ તમે કહો અમે કરીશું, તમે ખાલી કહો શું કરવું. તો કે ના, તું વચન આપ પછી જ હું વાત કરું. એટલે કે છે કે સાહેબ તમને વચન આપ્યું અને આ બધો જ તમાશો એટલે ખેલ જે છે, તમાશો ના કહેવાય પણ એક ખેલ જે ચર્ચાનો દોર ચાલી રહ્યો છે એ ડાયાભાઈ ઉભા ઉભા જોવે, પ્રસંગ એ ડાયાભાઈ ઉભા ઉભા જોવે. અને ગાડગીલ સાહેબ કહે કે હા હું વચનબદ્ધ છું અને તમને કહેશો એ હું કરીશ. એટલે સરદારે એમનો હાથ હાથમાં લીધો અને કહ્યું કે હવે પછી તારે નહેરુ સાથે ગમે તેટલા મતભેદ હોય કે તકલીફો હોય પણ નહેરુનો સાથ તારે છોડવાનો નથી. આ વચન સરદાર સાહેબે લીધું. સરદાર સાહેબ નિર્વાણ થયું ને બધું, એમની અંતિમ ક્રિયાઓ બધી પૂરી થઈ. ગાડગીલ સાહેબને તો પછી ખબર પડે છે કે એમના પહેલા વચન તો કમા મુનશીથી માંડીને સરદાર બલદેવસિંહજી બધા જોડે લઈ લીધું છે કે હવે પછી સરદાર સાહેબ ગાડગીલ સાહેબ જે કે જ કરવાનું છે. એટલે ગાડગીલ સાહેબ એ વખત એટલા બધા પ્રભાવિત થયા કે મારી પર સરદાર સાહેબને આટલો બધો ભરોસો હતો કે મને કહેતા પહેલા હું કમિટમેન્ટ આપું એ પહેલા તો આ લોકો સાથે કમિટમેન્ટ કરી લીધેલું. એટલે એટલો બધો ઇમોશનલ ટચ હતો બંને વચ્ચે. અને સરદાર સાહેબે નહેરુને ટેકો આપવા માટે જ આ વસ્તુ કરેલી. બાકી અંતિમ ક્ષણોમાં વ્યક્તિ કરે શું? ભગવાનનું નામ લે, જાપ લે કરે. અને સરદારના એ 2.5 વર્ષ જે છે એ સરદારના બહુ કપરા હતા, શરીરથી માંડીને બધી જ. એની ચર્ચાઓ 15 ડિસેમ્બર આપણે કરીશું. પણ કહેવાનો આશય કે એ સમયે પણ એમણે દેશહિત અને દેશના સ્વમાનને આગળ રાખ્યું. બીજા કોઈ પણ ગુણદોષો કોઈના જોયા નથી એમણે. નહીં તો ઘણી બધી વસ્તુ કહી શકે સરદાર સાહેબ. એમણે ક્યારેક કોઈ દિવસ કોઈનું ઉતરતું નથી કહ્યું. એમનો ટેકેદાર હોય કે એમનો વિરોધી હોય, ક્યાંય એમનું ભાષણ એવું નથી કે કોઈના વ્યક્તિ વિશેષ ઉપર એમણે કોઈ ટિપ્પણી કરી હોય ને જે ખોટી હોય. એટલે નહેરુને માટે એમને મિત્ર ભાવ કે નાના ભાઈ જેવો ભાવ તો ખરો, એવું માની શકે સરદાર સાહેબના. અને આ પુસ્તકમાં પણ ઘણી બધી વસ્તુ લખેલી છે. દર્શક મિત્રો, સરદાર સાહેબ એ એવું વિશાળ વ્યક્તિત્વ હતા કે એના નામે જે મૂર્ખાઓ રાજનીતિ કરવા નીકળી પડ્યા છે, કોમવાદ ઉભો કરવા નીકળી પડ્યા છે, એમને એ ખબર નથી કે સરદાર સાહેબના સામે, સુરત સામે ધૂળ ઉડાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. સરદાર સાહેબ એટલે એવો એક ધગધગતો લાવારસનો ગોળો હતો કે ત્યાં કશું જ ના ટકે. કોઈ ખોટી વસ્તુ આવે તો બળીને ખાક થઈ જાય. અને નહેરુ ને સરદાર સાહેબને મતભેદ હોઈ શકે હતા. કોઈ પણ બે ઈમાનદાર બુદ્ધિશાળી માણસો હોય તો એકબીજા સાથે બધા જ વસ્તુમાં સંમત ના થાય, અને નહોતા થતા. પણ એના કારણે મનભેદ નહોતો. સરદાર સાહેબ અને નહેરુ બંને એકબીજાના સગા ભાઈમાં ફકરાયા છે. અને સરદાર સાહેબ જતા જતા છેલ્લી ભલામણ મરણ પથારીથી માણસ ક્યારે કરે? જ્યારે એને ચિંતા હોય કે મારા નાના ભાઈનું શું થશે. એટલે સરદાર સાહેબના નામે નહેરુ સાથે જોડીને જે ગપગોળા ચલાવવામાં આવે છે એ સંપૂર્ણ તથ્યવિહીન છે. સરદાર સાહેબ કોમવાદી પણ નહોતા અને સરદાર સાહેબ આવા છીછરા પણ નહોતા. સરદાર સાહેબના વ્યક્તિત્વને ઓળખી શકવા માટે પણ એક પ્રકારનું કદ જોઈએ તમારું. અને એ કદ ના હોય એવા બહુના માણસો, પિગ્મી માણસો, ઠુંગણા માણસો, ઠીંગુજીઓ, એ લોકો સરદાર સાહેબ વિશે વાતો કરશે ને આપણે સાંભળવાની છે. માટે રસેશભાઈએ જે કહ્યું તે સાચું છે. કુમારી મણિબેનની ડાયરી તો હવે ઉપલબ્ધ છે. કાકા સાહેબ ગાર્ગિલનું પુસ્તક છે ઇનસાઇડ ધી ગવર્મેન્ટ, એ પણ ઉપલબ્ધ છે. આ પુરાવા પછી આ વિવાદ માટે કોઈ જગ્યા જ નહીં હોવી જોઈએ. અને એટલે
આજની ચર્ચાને હું સમાપન તરફ દોરી જાઉં છું. સરદાર સાહેબ સૌના હતા. અમે જે સૌના સરદાર લખ્યું છે ને આ ચર્ચા શ્રેણીના ટાઇટલમાં, એનું એ કારણ છે કે આજે હું ખુલીને કહું છું કે સરદાર સાહેબ સૌના હતા. કારણ કે સૌના જે કુલ્લે ભારતીય જે હતા એ બધાના ઇન્ટરેસ્ટને એ પોતાના હૃદયમાં ધરીને ચાલતા હતા. એક એવા નીલકંઠ હતા જેમણે અનેક સમયે હળાહળ પી અને અમૃત જ આપ્યું છે. એ સરદાર સાહેબના નામે કોઈ પણ પ્રકારની વિવાદને સ્થાન નથી. કોઈ પણ પ્રકારના વિવાદ ઉભો કરનાર માણસ એ સરદાર સાહેબની ભર્ત્સના કરે છે એમ માનું છું. અને સુરત સામે ધૂળ ઉડાડવાથી સુરતને તો કંઈ થવાનું નથી, પણ ધૂળ તમારી આંખોમાં પડશે કે મોઢા પર પડશે. સરદાર સાહેબ નહોતા પાટીદાર આગેવાન. ચર્ચાના સમાપનમાં રસેશભાઈ, મારે એ સાંભળવું છે કે કન્યા શાળાના ઉદ્ઘાટન સમયે સરદાર સાહેબને 72 વર્ષ થયા હતા. 72 તોલાનો સોનાનો થાળ તમારા ગામે ભેટ આપ્યો હતો. એ પ્રવચનમાં સરદાર સાહેબે શું કહ્યું હતું? સરદાર સાહેબ જે કહેતો હતો એ કરનાર વ્યક્તિ હતા. સરદારે પહેલેથી કહ્યું હતું કે હું જાતના વાળાથી પર થઈ ચુક્યો છું. હવે જયારે વલ્લભ વિદ્યાનગરનું જયારે જોવા આવ્યા કે ભાઈ કાકાના ભીખાભાઈ સાહેબે શું કર્યું છે એના માટે એક વિઝિટ ઓફિશિયલ ગોઠવેલી હતી. એ વખતે કરમસદ સાકરબા કન્યા શાળા તળાવ પાસે મુખ્ય એરિયામાં કન્યા શાળા બની હતી. એ વખતે 1948-47 ની વાત. એના ઉદ્ઘાટન વખતે સરદાર સાહેબ કરમસદમાં ઉભા રહીને કરમસદના નાગરિકોની હાજરીમાં એમ કે છે કે તમારા ગામમાં તમે મને બોલાવ્યો અને મને જે આ સન્માન આપ્યું છે તે બદલ તમારો આભાર. શબ્દ પ્રયોગ સાંભળો, તમારા ગામમાં. મારું ગામ ને મારું ગામ તો દેશ જ છે. તમારા ગામમાં તમે કરમસદના પાટીદારોએ. હા, એના એ વખતે બધા જ ભેગા હતા, આખું ગામ જ ભેગું થયું હતું. પણ કહેવાનું છે કે એમ કે તમારા ગામમાં તમે મને જે સન્માન આપ્યું અને સન્માન પત્ર હતું, મેં મારી જાતને ગાંધીને સમર્પિત કરી દીધી છે. એટલે હું રાષ્ટ્રનો છું, કોઈ એક ચોક્કસ સમાજ કે કોઈ ચોક્કસ સમાજ નથી, વ્યવસ્થાનો નહીં. એટલે એમણે જે કહ્યું હતું કે હું નાત જાતના વાળાથી પર થઈ ચુક્યો છું, એ આ એમણે સાર્થક કરી બતાવ્યું, કહી દીધું જાહેરમાં. જે ખાલી બોલવા ખાતર નતા બોલ્યા. એમણે પોતાના ગામમાં આ સ્ટેટમેન્ટ આપવું ભાગ્ય કોઈ આપે, ભાગ્ય કોઈ આપે. અને પોતાના ગામમાં મને આ અગત્યના મુદ્દે સ્પષ્ટતા કરી આપવા બદલ અને દર્શક મિત્રોને પણ મને લાગે છે કે હવે કોઈ મનમાં શંકા નહીં રહેવી જોઈએ કે સરદાર સાહેબ કોઈ કોમના નહોતા, કોઈ ગામના નહોતા, કોઈ પ્રદેશના નહોતા, ને સરદાર સાહેબને નહેરુને કોઈ બાપી કી વેચવાની નહોતી, કોઈ વેરઝેર નહોતા બે વચ્ચે. સરદાર સાહેબ નહેરુના હિતેચ્છુ હતા અને નહેરુને નાના ભાઈની માફક એમણે છત્રછાયા આપી હતી. અને સરદાર સાહેબ જો વડાપ્રધાન બન્યા હોત તો શું ને ના તો શું, તો સરદાર સાહેબ જ હતા. એ વડાપ્રધાન કરતા પણ આગળનું વ્યક્તિત્વ હતું અને એમનું કામ હતું ગૃહમંત્રી તરીકે. એ ના હોત તો આ દેશી રજવાડા ભેગા ના થયા હોત. એટલે સરદાર સાહેબે જે કામ કર્યું એ યુગ કાર્ય હતું. અને યુગ કાર્ય કોઈ હોદ્દાથી નથી થતું. યુગ કાર્ય એ વ્યક્તિત્વની અમીરાતથી થાય છે. અને એ અમીરાત સમ્રાટ જેટલું કામ કરી ગયા છે. આટલું મોટું 32 લાખ સ્ક્વેર ફૂટ એરિયા ભેગો કરવો, આ વિચારો તો ખરા, શક્ય જ નથી. અને તલવાર ને ગોળી વગર, કોઈ લડાઈ વગર કરવું, એટલે સમ્રાટને શોભાવે એવું કામ એમણે કર્યું છે. એટલે સરદાર સાહેબ તો અમર થઈ ગયા. આપણે વી શુડ ઓલ બી પ્રાઉડ ઓફ હિમ. અને એના નામે કોઈ પણ પ્રકારનો વિતંડાવાદ કે કોઈ પણ પ્રકારની કોન્ટ્રોવર્સીઝ, વાદ વિવાદ થવો નહીં જોઈએ. સરદાર સાહેબને અન્યાય છે. સરદાર સાહેબને તમે એક સાંકડા બોક્સમાં મૂકવા માંગો છો, એ નહીં થાય. સરદાર સાહેબ સાંકડા બોક્સમાં પૂરાય એવું વ્યક્તિત્વ જ નથી. ના થાય. આજની ચર્ચા આટલે સમાપ્ત કરીએ છીએ. મળીશું વળી પાછા બીજા એક નવા એપિસોડ સાથે આની આગળની બાજુ. અને ચાલશે, ચર્ચાઓ ચાલતી રહેશે. મને લાગે છે કે જે આયામ ગભરાતા શરૂ કર્યો હતો કે કેમનો ચાલશે, શું મને રશેશભાઈનો શ્રદ્ધા હતી પણ મારામાં નહોતી. તે અત્યારે એક ચોક્કસ આકાર લઈ ચુક્યો છે. અને મને લાગે છે કે સરદાર સાહેબને આ અમારી બંનેની
એક શ્રદ્ધા વંદના છે. અને આમાં મને કઈ તમારા પર ક્ષતિઓ ભરોસો રહેતી હોય તો એ અમારી છે. આમાં ક્ષતિઓ રહેતી હોય તો એ અમારી છે. અને એ દીપી ઉઠતી હોય તો તે જ સરદાર સાહેબનું છે, વીર વિઠ્ઠલભાઈનું છે, મણિબેનનું છે. તો એ સાથે આ ચર્ચાને સમાપન તરફ દોરી જાવશું. મળીશું. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. આવજો. આભાર વિશેષભાઈ.